આ જે જગ્યા છે ને, એ જગ્યાએ હું તમે સૌ એકવાર સુવાના છીએ. અહીંયા આસપાસ કેટલાક લોકો વિટળાઈને ઊભા હશે, બેઠા હશે, અને આ જગ્યાએ આપણે સૂતા હશું. ઇલેક્ટ્રિક ચેમ્બર હશે તો કંઈક થોડાક સાધનો જુદા હશે, મૂળભૂત વ્યવસ્થામાં કોઈ પરિવર્તન નહીં. વ્યવસ્થાનો એક જ સૂર હશે કે આ શરીર જે પંચમહાભૂતમાંથી બન્યું છે, એ પંચમહાભૂતમાં આ શરીરને પાછું મેળવી દેવું, અને એ શરીરની વચ્ચે જે આત્મા રહ્યો હતો, એ આત્મા એને અહીંથી વિદાય આપી દે. એક એક વસ્તુ એ પંચમહાભૂતમાં સમાઈ જશે. સૃષ્ટિને પોતાને જે જોઈએ છે એ પોતે આ શરીરમાંથી લઈ લેશે. જે શરીરને સાચવવાની આપણે આટલી મહેનત કરીએ છીએ, એ શરીરને સૌ ભેગા મળીને થોડાક કલાકોમાં સળગાવીને પૂરું કરી નાખશે. મનુષ્ય હંમેશા ગભરાયો છે મૃત્યુથી. મૃત્યુની વાત પણ કાને પડે ને તો એને અપશુકન ગણે છે. તમે સવારે ઉઠો અને તમને કોઈ પહેલું જ વાક્ય એમ કે એક દિવસ તારે મરવાનું છે, તો તમે એ વાક્યને કેવું ગણશો? બેસતા વર્ષની સવારે, કારતક સુદ એકમે સવારે 5:30 વાગે તમને કોઈ આમ પથારીમાં આવીને એમ કે ચલો તારે મરવાનું છે એક દિવસ, તો તમે એ વાક્યને કેવું ગણશો? જીવનનું જે પરમ સત્ય છે, એ પરમ સત્યને પણ આપણે અપશુકન ગણીએ છીએ. કારણ કે મૃત્યુ આપણને ડરાવે છે, મૃત્યુ આપણને બીવડાવે છે. મૃત્યુની વાત પણ કોઈ કરે ને તો અંદર ફાળ પડે છે. મૃત્યુ અચાનક સામે આવીને ઊભું રહ્યું એવું આપણને થાય ને ત્યાં તો હજા ગગડી જાય છે. કારણ એક જ, મહાવીરના સંતાન તરીકે આપણે તૈયાર થયા નથી. મહાવીરનો માર્ગ મૃત્યુ પામવાનો નથી, મૃત્યુને સ્વસ્થતાથી સ્વીકારવાનો માર્ગ છે. મૃત્યુને પામવું એ શહીદી છે, પણ મૃત્યુનો સ્વસ્થતાથી સ્વીકાર એ સમાધિ છે. આ શહીદીનો માર્ગ ન હોય, પણ આ સમાધિનો ચોક્કસ છે. આવે છે એ સામે ચાલીને આવે છે, તો તમે એને ભેટી પડો, અને ભેટીને બહુ હળવાશથી એના હાથમાં ઉચકાઈ અને અહીંથી નીકળી જાઓ. અકબરને ત્યાં 2 જુવાનો આવ્યા હતા, બંને જુડવા ભાઈ, ટ્વિન્સ, રાજપૂત લોહી. હજુ તો માંડ 22-23 વર્ષના હશે બંને, અને અકબરના દરબારમાં આવ્યા. આવીને અકબરને કે અમને સેવા કરવી છે, નોકરી આપો. અકબરે પૂછ્યું કે તમને નોકરી આપવાનું કારણ શું? તમને સેનામાં હું શા માટે ભરતી કરું? કે શા માટે? એટલે અમે બહાદુર છીએ એટલે ભરતી કરો. અકબરનો પહેલો સવાલ, તમે બહાદુર છો એનું પ્રમાણપત્ર શું? સર્ટિફિકેટ આપો. પેલા બંને ખડખડ હસી પડ્યા. અરે મહારાજ, બહાદુરીના તો કંઈ સર્ટિફિકેટ હોય? અમે કોઈને કહેવા જઈએ કે અમે બહાદુર છીએ, સર્ટિફિકેટ આપો? એટલે કોઈ ચારિત્રવાન આત્મા હોય, સજ્જન હોય, તો સજ્જનતાના કંઈ સર્ટિફિકેટ મળતા હોય છે કે આ શું છે? બહાદુરીના કોઈ સર્ટિફિકેટ ન હોય. અકબર કે ના, કોઈ શાક પૂરે કે તમે બહાદુર છો તો હું માનું કે તમે બહાદુર છો. ભલે અકબર તો હજુ કાંઈ વિચારે એ પહેલા એક પલકારામાં પેલા બંને પોતાની તલવાર કાઢી નાખી. અકબરને ફાળ પડી કે આ કરે છે શું, અને બંને જણાએ પોતાની તલવાર કાઢી એકબીજાના પેટમાં ગોચી દીધી, અને આનામાં અને આનામાં, અને આખું પેટ ચીરી નાખ્યું બંને એકબીજાનું. લોહીના ફુવારા ઉડ્યા, અકબરના આખા કપડાં ભીંજાઈ ગયા, ચારે બાજુ લોહી લોહી, અને બંને જણ એ જમીન પર સૂઈ ગયા. અકબરની સામે જોઈને કે આ અમારી બહાદુરી. બહાદુરીનું પ્રમાણપત્ર એક જ હોય કે મૃત્યુ વખતે આંખમાં ડર ન, આ અમારી બહાદુરી.
અમે મૃત્યુ પામીએ છીએ, આ તમને સર્ટિફિકેટ મળી ગયું. અકબરે રજપૂત સરદારોને બોલાવ્યા કે આ બે આ શું કરી નાખ્યું. રજપૂત કે મહારાજ તમે ભૂલ્યા. કોઈ રાજપૂતને એમ પૂછવા ના જવાય તું તારી બહાદુર છે એનું સર્ટિફિકેટ આપ. એ તો હોય જ. આજે ફણા થઈ જવાની કોઈ પણ ક્ષણે તૈયારી છે ને, બે જ જન્મ હોઈ શકે, એક રાજપૂતમાં, એક મહાવીરના સંતાનમાં. સામ માણેકશા એમ કહેતા હતા કે જો કોઈ માણસ એમ કહે કે મને મૃત્યુનો ડર નથી લાગતો, જો કોઈ એમ કે મને મૃત્યુનો કોઈ બીક નથી લાગતી, તો નક્કી માનજો કાં તો એ નેપાળનો ગુરખો હશે અને કાં તો એ ખોટું બોલતો હશે. ભાગ્યશાળી. કદાચ સામ માણેકશાને આપણે મળ્યા હોત તો આપણે ચોક્કસ કહેત કાં તો એ નેપાળનો ગુરખો હશે, કાં તો મહાવીરનું સંતાન હશે, અને કાં એ વ્યક્તિ ખોટું બોલતું હશે કે મૃત્યુનો ડર નથી. આજે આપણે અહીંયા એટલે આવ્યા છીએ સંકલ્પપૂર્વક મૃત્યુનો ડર કાઢી નાખવો છે, અને ગમે તે ક્ષણે આવે મૃત્યુને સ્વસ્થતાથી સ્વીકારવાની તૈયારી કરવી છે. આ તૈયારી એ જ આપણી બહાદુરી. પરમપિતા પ્રભુએ ફરમાવ્યું કે મૃત્યુએ આખરે છે શું? તો એસ સંગ્રામ શીર્ષે વિયાહીએ. મૃત્યુ એ સંગ્રામ શીર્ષ છે. સંગ્રામ શીર્ષ એટલે લડાઈનો અગ્રમોરચો. બે સૈન્ય જ્યારે સામસામે અથડાય ને ત્યારે પાછળનું જે લશ્કર હોય એને હજુ થોડીક નિરાત હોય કે આગળની હરોળ પચશે ને પછી અમારો વારો આવશે. એ લોકો થોડી નિરાતમાં હોય. એ લોકોએ જીવવાનું કે મરવાનું એ નક્કી ન હોય. પણ જે પહેલી લાઈનમાં ઊભો છે અને એની સામે બરાબર સામે પેલા લોકો ભાલા, તલવાર, બાણ લઈને ઊભા છે, હાથીની પંક્તિઓ ખડી છે, ઘોડા ચકદી નાખવા માટે રેડી છે, રથો ફરી વળવા માટે તૈયાર છે, ભાલા પરોવાઈ જશે, તલવાર વિંધી નાખશે, બાણ વિંધી નાખશે, તલવાર ચાલી જશે, અને પહેલી હરોળનો સૈનિક એ જે સ્થિતિમાં હોય એ સ્થિતિને કહેવાય સંગ્રામ શીર્ષ. આ સંગ્રામ શીર્ષ. અને પ્રભુ કહે છે કે મૃત્યુની ક્ષણે દરેક જીવ એ સંગ્રામ શીર્ષ પર હોય છે. મૃત્યુ દેખાઈ જાય છે કે હવે આવ્યું, હવે પહોંચ્યું મારા સુધી, હવે એને મને લપેટમાં લીધો અને હવે આ મારે છોડીને જવાનું. તમને પૂછું છું, એક ક્ષણે આંખમાં ડર નહીં હોય ને? સાચે સાચ પૂછું છું, આંખમાં ડર નહીં હોય ને? પાક્કું તમને પૂછું છું, મૃત્યુની ક્ષણે આંખમાં એ વેવલાઈ, એ લાચારી, મારે આ બધું છોડીને જતા રહેવાનું, એ બેબસી, એ મજબૂરી કશું જ નહીં હોય ને? તૈયાર હશો, સ્વસ્થ હશો ગમે તે ક્ષણે મૃત્યુ માટે. જીવનના પરમ સત્યને ઓળખી લેવાનું છે. પ્રભુ કહે છે કે એ મૃત્યુની ક્ષણે મને તારી પાસે કઈ આશા છે? સંગામ શીશે એવ નાગરાયા. મને એક જ આશા છે કે લડાઈની પહેલી હરોળ પર ઊભો રહેલો ગજરાજ, એની સામે 50 સૈનિકો ભાલા લઈને તણાઈને ઊભા હોય ને તો પણ એ ગજરાજનું હૈયું થડકતું નથી. એને કોઈ બીક નથી હોતી. એને વિશ્વાસ હોય છે પોતાની વીરતા પર. એને ખબર હોય છે કે 50 હોય કે 500 હોય, મારે વીરતાથી લડી લેવાનું છે. એ જ વસ્તુ અહીંયા જોઈશું. સૈનિક વીર હોય છે, પ્રભુનો સેવક ધીર હોય છે. વીરતા બીજાને મારવામાં વપરાય, ધીરતા પરિસ્થિતિનો સ્વસ્થતાથી સ્વીકાર કરવામાં ખેંચાય. એ ધીર હશે. એની ધીરતા એક હાથી કરતા બિલકુલ ઓછી નહીં હોય. એ ગજરાજ કરતા સહેજ પણ ઊની નહીં ઉતરે એની ધીરતા. મૃત્યુની ક્ષણે પણ એ સ્વસ્થ હશે. સુરેશ દલાલે લખ્યું હતું કે છેલ્લી ક્ષણ હજો તે એવી હજો કે એ જોઈને જીવનની બધી ક્ષણો બોલી ઉઠે
કે અમને છેલ્લી ક્ષણ બનવા કેમ ન મળ્યું. છેલ્લી ક્ષણ એવી હજો કે જીવનની બધી ક્ષણો એમ બોલી ઉઠે કે અમને છેલ્લી ક્ષણ બનવા કેમ ન મળ્યું. એ જે છેલ્લી ક્ષણ છે ને, એની તૈયારી આખી જિંદગી કરવી પડે છે. છેલ્લી ક્ષણ એ પરીક્ષા છે, પરીક્ષાની તૈયારી આખી જિંદગી છે. એક ક્ષણે જે હારે છે અનંત સંસારમાં ભટકી જાય છે. એ બાલ મરણથી મરે છે અને ભટકે છે. અને એક ક્ષણે જે જીતે છે એ પંડિત મરણને મરે છે અને એ પોતાનો અનંત સંસાર કાપી નાખે છે. એક ક્ષણ, એક ક્ષણ, એક ક્ષણે લાચારીમાં ગયા, પતી ગયું. એક ક્ષણે બહાદુરીથી સ્વીકાર કર્યો, જીતી ગયા. ભાગ્યશાળી એક ક્ષણે શક્ય હોય કે દેવગુરુનું સાનિધ્ય હોય પણ ખરું, અને એક ક્ષણે શક્ય છે કે દેવગુરુનું સાનિધ્ય તમારી પાસેથી છૂટવાઈ ગયું. તમે સાવ એકલા હો એ પણ શક્ય છે, અને તમે સંઘની વચ્ચે હો એક જ શક્ય છે. પ્રભુ એટલું જ ફરમાવે છે કે કોઈ હાજર હોય કે ન હોય, હું તારી સાથે હોઈશ. એટલું વચન છે. તમે કોઈ હાજર હોય કે ન હોય, મારા ખોળામાં તારું માથું હશે, મારો વાલ સોયો હાથ તારા માથે ફરતો હશે, મારા ચહેરા પર એક મીઠી મુસ્કાન હશે, અને મારા શબ્દો તારા કાને પડતા હશે. સમાધિમાં જા, સમાધિમાં જા, સમાધિમાં જા. મનુષ્યનું જીવન, એની સમગ્ર કથા 3 શબ્દમાં લખાઈ જાય. 3 જ શબ્દમાં: આધિ, વ્યાધિ અને ઉપાધિ. બરાબર? માનસિક જેટલા પણ અસ્વસ્થતા છે બધી આધિ છે. શરીરની અસ્વસ્થતા વ્યાધિ છે, અને પરિસ્થિતિની અસ્વસ્થતા ઉપાધિ છે. કાં તો મન અસ્વસ્થ હોય છે, કાં શરીર અસ્વસ્થ હોય છે, કાં તમારી આસપાસની ઘટનાઓ એ તમારા કંટ્રોલમાં હોતી નથી. આધિ, વ્યાધિ અને ઉપાધિ 3 શબ્દોમાં તમારા જીવનની કથા આવી ગઈ. અને પ્રભુ એ 3 શબ્દોની પેલે પાર જઈ અને એક ચોથો શબ્દ લખી નાખવા માંગે છે. કયો શબ્દ? સમાધિ. નહીં આધિ, નહીં વ્યાધિ, નહીં ઉપાધિ, જોઈએ તો માત્ર સમાધિ. ભાગ્યશાળી સમાધિ તો મળશે કે તમારી પાસે એક પ્રશ્નનો જવાબ હશે કે હું કોણ છું. આ પ્રશ્નનો જવાબ જો તમારી પાસે હશે ને, હું કોણ છું, તો આ શરીર છૂટી જવાની પીડા નહીં હોય, આ બધું જ પાછળ મૂકી જવાની લાચારી નહીં હોય, આ રહી ગયું, આ છૂટી ગયું, આ હાજર ન રહ્યો, આ ખૂંચવાઈ ગયું, આ બાકી રહી ગયું, આવી કોઈ વિચારણા નહીં હોય. કારણ કે તમને ખબર હશે કે તમે કોણ છો. અને હું કોણ છું આ પ્રશ્નનો જવાબ ઉપાશ્રયમાં બેસીને મેળવી શકાય એના કરતાં ઘણી વધારે સારી રીતે આની સામે મેળવી શકાય છે. ઉપાશ્રયમાં બેસીએ અને આના પર બેસીએ, બેમાં બહુ ફરક છે. આના જેટલું પ્રબળ આલંબન શોધાયું નથી હું કોણ છું એનો જવાબ મેળવવા માટે. કેમ કે હું કોણ છું એના સાચા જવાબની આસપાસ જેટલા પણ આવરણો હોય છે ને, એ બધા આવરણોને આ બાળીને ભસ્મ કરી આપે છે. તમને ખુલ્લા કરી નાખે છે, ખુલ્લા. બિલકુલ. આપણે તો સતત જન્મ્યા ને, એ જન્મ્યા પછી આ એક આવરણ ઓછું પડ્યું, ઉપર આ પણ એક આવરણ લઈને બેઠા છીએ. આવરણ પર આવરણ, આવરણ પર આવરણ. આ બધા જ આવરણો સળગી જાય, બળી જાય, ભસ્મ થઈ જાય, એના માટે એટલી તાકાત આ લઈને બેઠું છું. હું કોણ છું એનો જવાબ જો મળે તો અહીંથી મળે, અને અહીંથી ન મળે ને તો સમજો દુનિયામાં ક્યાંયથી નહીં મળે તમને. આપણે હંમેશા હું કોણ છું એ પ્રશ્નનો જવાબ શોધવા માટે મહેનત કરી, પણ આપણી મહેનતમાં ધૈર્ય નહોતું. ધૈર્યનો મતલબ ક્યારે એ નથી થતો કે ધીરે ધીરે કરો. ધૈર્યનો મતલબ એ નથી થતો કે તમારી શક્તિને ધીમે ધીમે વાપરો. ધૈર્યનો મતલબ એ થાય છે કે તમારી પ્રતીક્ષા અનંત હોય. શક્તિ પૂરેપૂરી લગાડો, પણ તમારી પ્રતીક્ષાનો અંત ન આવવા દો. તમારી ધીરજને ખૂટવા ન દો, તમારા ઉત્સાહને તૂટવા ન દો. તમે મંડ્યા રહો, લાગ્યા રહો, લગે રહો. બસ એક જ વસ્તુ. બાળકોને તમે જોયા હશે,
એ લોકોને આંબો ઉગાડવાનું મન થાય ને, શું કરે? કેરીનો ગોટલો લાવે. ગોટલો લાવી અને આવી કોઈ જમીન હોય એ જમીનમાં નાનકડો ખાડો કરે. ખાડો કરીને ગોટલો અંદર વાવે, દાટે, ઉપર માટી વાળે, માટી વાળીને વળી કંઈક નાનકડું ખાતર જડી જાય, થોડું ખાતર મૂકે, અને પછી ઉપર પાણી રેડે, અને પાણી રેડી અને ઘરે જતા રહે. 2 દિવસ 2 દિવસ 2 દિવસ પછી આવીને શું થાય એમને? પેલું પાછું ખસેડે, ઉગ્યો કે નહીં આંબો, ઉગ્યો કે નહીં એમ, અને પેલી માટી ખસેડે, ખસેડીને પેલો ગોટલો બહાર કાઢે. શું લાગે તમને? 2 દીમાં આંબો ઉગી ગયો હોય અંદરથી? નહીં. હારે થાકે, પાછું દાટે, પાછું જાય. આ વખતે 2 ને બદલે 5 દી આવે, ત્રીજી વખતે મહિને આવે. આંબો ઉગે ખરો? જે આમ ગોટલાને તમે વારંવાર આમ કાઢી કાઢીને જોયા કરો, એ આંબો ઉગે ખરો? એ ગોટલાએ તો લાંબા સમય સુધી દટાઈ રહેવું પડે અંધારામાં. એ ગોટલાએ લાંબા સમય સુધી નીચે જ રહેવું પડે, અને તો એ ફાટે, તો એ તૂટે, અને અંદરથી અંકુરો બહાર નીકળે. અહીંયા તમારા નાકને, તમારી આંખોને, તમને ન ગમતું બધું જ મળશે. ભાગ્યશાળી. એ ફાટ્યું, એ તૂટ્યું તો ઉગે. પ્રતીક્ષા અનંત હોવી જોઈએ. આજે તમારે બધાએ આની સામે ફરીને હું કોણ છું એનું ધ્યાન કરવાનું છે. પહેલું ધ્યાન આ છે, પછી આપણે આગળ વધીશું. મુદ્રા દેખાડો. તમારો જવાબ ગોખણ પટ્ટીનો છે, કારણ કે એ જવાબ અંદરથી નથી આવ્યો. એક બાજુ મને પ્રશ્ન પૂછ્યો, બીજી બાજુ મને જ જવાબ આપી દીધો. આની સામે સ્વસ્થતાથી જોયા કરો. ન જોવાય તો આંખો મીચી દો, બીજું કાંઈ જ નહીં. આંગળા બધા જ અંદર પરોવી દો પૂરેપૂરા, અને મુઠ્ઠીને ભીંચી દો. જેટલી જોરથી ભીંચાય એટલી ભીંચી દો. તમારી બધી તાકાતને બહાર કાઢો, અને એ તાકાતને બહાર કાઢીને અંદરથી પૂરી તીવ્રતાથી પૂછો. છેક અંદર તને દાટી દેવાનો હોય ને પ્રશ્નને, એવી તાકાતથી અંદર ઉતારો, અને મનને પૂછો, હું કોણ, હું કોણ, હું કોણ. મનનો જવાબ ન સાંભળો, તમારા અંદર સુધી એ પ્રશ્નને જવા દો, અને અંદરથી એ જવાબ ઉઠવા દો કે તમે આત્મા છો. જો ગોખેલો જવાબ હશે ને, તો બહાર આવીને પહેલું જ થશે, આ મારું શરીર, આ કપડાં ગંદા છે, આમ થયું તેમ થયું. અને જો તમારો જવાબ અંદરથી આવશે, બહાર આવીને આ બધું જ વિસર્જિત થઈ ગયું હશે. આનાથી વધારે પ્રબળ આલંબન જળવાનું નથી તમને તમારા હું કોણ છું એ જવાબ માટે થઈને. જોડાઈ જાઓ. કરોડરજ્જુ સીધી રાખજો, ટટ્ટાર બેસજો. જાણે કશુંક દાબી દાબીને, ઠોકી ઠોકીને અંદર ઉતારતા હો, એવી રીતે આ પ્રશ્નનો ખિલ્લો તમારી અંદર ઉતરી જવા દેજો. એક જ હથોડો ઝીંક્યા કરજો, હું કોણ, હું કોણ, હું કોણ.
બાળક જેમ 2 દિવસમાં જોવા જાય ને એમ 2 મિનિટમાં મને જવાબ નથી મળતો એમ ન કરતા, ઉતારતા જ જાઓ. તમારી આંગળીઓ એકબીજામાં જોરથી ભીંચો, પૂરી તાકાતથી, અને એ જ તાકાતથી દાંત કચકચાવીને આ ખિલ્લાને અંદર ઉતારો. ચિત્ત એટલે તમારું મન, ચિતિ એટલે મનમાં ઉઠતા વિચારો, અને ચિતા જ્યાં મનનો વિલય થાય એ સ્થાન. ચિત્ત, ચિતિ અને ચિતા ત્રણેયને એકાકાર થઈ જવા દો. મર્યા પછી તો આપણને સૌ બાળશે. જીવતે જીવ તમારા આવરણોને બાળી નાખો. આત્મા પોતે શરીરને છોડે એ આત્મહત્યા કહેવાશે, પણ આત્મા પોતે શરીરથી છૂટી જાય એ આત્મવિસર્જન કહેવાશે. આપણે આત્મહત્યાના માર્ગે નથી, આત્મવિસર્જનના માર્ગે છે. શરીર રહેશે, શરીરનું મમત્વ નહીં બચે. પ્રશ્નને એટલો ઘૂંટો, આ પ્રશ્નના ખિલ્લા પર એટલા હથોડા ઝીંકો, એટલા ઝીંકો કે આ ખિલ્લો છેક તમારા આત્મા સુધી ઉતરી જાય.
તમારા બધા જ આવરણોને વિંધીને પેલે પાર ચાલ્યો જાય અને એક ક્ષણે તમને દર્શન થશે. આ બધા આવરણોને પેલે પાર જે તમારું આત્મદ્રવ્ય છે. આવા જ કોઈ સ્મશાનમાં પ્રભુ વીર ઉભા હશે, એકલા, ભડભડ બળતી ચિતાઓની વચ્ચે, એકલા, શિયાળવા અને કાગડાની ભયંકર લારીઓની વચ્ચે, એકલા, ભૂત અને પ્રેત એની વિભીષિકાની વચ્ચે, એકલા, ડાકણોના રાસની વચ્ચે, એકલા. એ પ્રભુ વીર, એનો જ હું સેવક છું. આ સ્મશાન મારા માટે બોધનું કેન્દ્ર બની જશે. સ્મશાન તો સોનું ચોખ્ખું કરનારી ભઠ્ઠી છે. એ તમારો મેલ લઈ લે છે, પોતે સાચવીને રાખી લે છે અને તમને, તમે જે છો એ પાછું આપી દે છે. એ તો તમને શુદ્ધ કરી આપે છે. મારે સ્મશાનમાં મારો સ્વ પામી લેવો છે. તટ્ટાર બેસજો, ઝૂકી ન જજો, મજબૂતાઈથી, કારણ કે તમારે તાકાત લગાડવાની છે. તમે જેના પર પણ મુસ્તાક હો છો એ બધું જ અહીંયા વિસર્જિત થઈ જતું હોય છે. પદ, પ્રતિષ્ઠા, માન, મોભો, પરિવાર, તમે જેના બળ પર તમારી ઇજ્જત ડેવલપ કરી હોય છે એ બધું જ અહીંયા વિસરાઈ જતું હોય છે, ચૂકાઈ જતું હોય છે, પાછળ છૂટી જતું હોય છે અને બચે છે માત્ર હું. એક એક વસ્તુને યાદ કરતા જાઓ કે આ સ્મશાન તમારી પાસેથી શું લઈ લેવાનું છે અને જે લઈ લેવાનું છે હું નથી એ સમજતા જાઓ.
સ્મશાન મને બહુ ગમે છે, કેમ કે ભેદભાવ નથી કરતું. દુનિયામાં હું ક્યાંય પણ જો, પૈસો ઓછો વધતો છે, સત્તા ઓછી વધતી છે, લાગવગ ઓછી વધતી છે, સામર્થ્ય ઓછું વધતું છે, તો આ બધાને લીધે ક્યાંક ને ક્યાંક ફરક પડતો હોય છે. ક્યાંક આગળ બેસવા મળે, ક્યાંક પાછળ, ક્યાંક ઉપર, ક્યાંક નીચે, ક્યાંક માન મળે, ક્યાંક ન મળે. પણ સ્મશાન એક એવી જગ્યા છે જ્યાં કોઈને કોઈ ભેદ નથી હોતો. રાજા હોય કે રંક, તવંગર હોય કે ગરીબ, રૂપાળો હોય કે કુરુ, બળવાન હોય કે નિર્બળ, બધાને એક જ સરખું અહીંયા મળે છે, મોત. બધાને એક સરખું મળે છે અહીંયા. પડવાનું, જડવાનું, રાખ બની જવાનું, પંચમહાભૂતમાં મળી જવાનું. અહીંયા આવીને બધા જ સમાન થઈ જાય છે. સ્મશાનના ઝાપાની બહારની દુનિયામાં ઉચ્ચ નીચતા હશે, અહીંયા તો બધા એક જ ગોત્રના છે. સ્મશાનના ઝાપાની બહાર કોઈ બળવાન અને નિર્બળ હશે, અહીંયા તો બધા જ એક સરખા લાચાર છે. સ્મશાનના ઝાપાની બહાર કોઈ રૂપાળો કે કુરૂપ હશે, અહીંયા તો બધાની એક સરખી કાળા રંગની રાખ જ બનતી હોય છે. સ્મશાનની બહાર કોઈ બુદ્ધિશાળી અને કોઈ મૂર્ખ હશે, અહીંયા તો બધી જ બુદ્ધિ સળગી જતી હોય છે. સ્મશાનની બહાર કદાચ કોઈ સત્તાધીશ હશે અને કોઈ ગુલામ હશે, અહીંયા તો બધા એકના જ ગુલામ છે, અગ્નિના, આ સૃષ્ટિના. માના પેટમાંથી બહાર આવ્યા તે ક્ષણે દરેક બાળક જેમ સમાન હતું, સ્મશાન પાછી બધી જ સમાનતા લાવી આપે છે અને આ દુનિયાએ જેટલી વિષમતા ઉમેરેલી બધી જ કાઢી નાખે છે. માટે મને સ્મશાન ગમે છે. હું કોણ, હું કોણ, હું કોણ? મુઠ્ઠીઓ ભીંચી દો મારી સાથે જોરથી, દાંત કચકચાવી દો, આંખોને સજ્જડ બંધ કરી દો, પોતાના શરીરને આખું ખેંચી દો અને શક્તિનું ટીપે ટીપું અંદર ઉતારીને પૂછો, મારી સાથે બોલો, હું કોણ? 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 આ શક્તિને શાંત કરવી પડશે. મારી સાથે પ્રણવ નાદમાં જોડાજો. ઊંડો શ્વાસ લેજો. 3 બોલું ત્યારે એક સાથે ઓમકારનો નાદ ચાલુ કરજો. 1 2 3. ફરીથી ઊંડો શ્વાસ. 1 2 3. ત્રીજી વાર ઊંડો શ્વાસ. 1 2 3.
મારી સામે. આ પૂર્વાર્ધ થયો, ઉત્તરાર્ધમાં પ્રવેશ કરી. ભગવાન બુદ્ધ પાસે ઘણા સાધકો આવતા હતા. કોઈક એમની પાસે દીક્ષા લેવા આવે, કોઈક પોતાની સાધના કથા એમને કહેવા આવે, કોઈ જિજ્ઞાસા લઈને આવે, કોઈ વિશ્વાસ લઈને આવે, કોઈક સમર્પિત થવા આવે, કોઈક એમને સમર્પિત બનાવવા આવે. પણ જે પણ આવે, બુદ્ધ એમને એક જ કહે કે 15 દિવસ સ્મશાનમાં રહીને પાછા આવો, પછી હું તમારા દરેક પ્રશ્નનો જવાબ આપીશ અને તમારી પાસેથી દરેક પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન પણ કરીશ. 15 દિવસ રહીને આવો. અને 15 દિવસ સાધક સ્મશાનમાં રહીને આવે. દીક્ષા લેનારો જીવ આ ચિતાની સાથે 15 દિવસ ગુજારીને આવે એકલો. 16મા દિવસે એને દુનિયાભરનો વૈરાગ્ય મળી ચૂક્યો. 15 દિવસમાં ઓછામાં ઓછી એને 50 ચિતા જોઈ લીધી હોય. લોકો આવે, એન્ટરી કરે, ઉચકીને લાવ્યા હોય, બધા આવે, આની ઉપર મૂકે, નીચે લાકડા ખોસે, પ્રદક્ષિણા આપે, લાકડું સળગાવે, એ શરીર આખું ભડભડ સળગે, સળગીને તડ અવાજ આવે, હાડકા તૂટવાના ને બધા. અને એ બધું કરતા કરતા છેલ્લે એક મુઠ્ઠીભર રાખ બચે. એ રાખ એક પાત્રમાં લઈ પેલા લોકો લઈ જાય, રાખને વેવડાવી દે અને પૂરું થાય. ત્યાં બીજી ચિતા તૈયાર હોય આવવા માટે. એક સળંગ ચાલુ રહે પ્રક્રિયા. દુનિયાભરના શાસ્ત્રો જે અનિત્યતાનો બોધ ન આપી શકે, એ સાધકને અમથું આની સામે બેસીને થઈ જાય. ચિતાની સામે જ પલાઠી મારીને બેસી રહેવાનું અને બસ એ ખાલી ચિતા અને સળગતી ચિતા એને જોયા કરવાની. તમે કેટલા મરદાને જોઈ શકો રાખમાં પલટાતા? કેટલા મરદાને? 1, 2, 5, 10. મોં ક્યાંક તો તૂટવાનું. એક ક્ષણ એવી આવવાની કે આવરણ માટેનું મમત્વ ખલાસ થઈ જવાનું અને એક ક્ષણ સાધક બોલી ઉઠે કે મળતું નથી બળતું, હું બળું છું. એટલો સાધક એકાકાર થઈ જાય, એને એમ લાગે કે પોતે જ બળી ગયો. અને બુદ્ધ કે હવે તું દીક્ષા માટે તૈયાર થયો, કેમ કે તું ખરેખર મરી ગયો. મર્યા સિવાય દીક્ષા નથી હોતી. અમે કહીએ ને કે અમે સંસારની રીતે મરી ગયા. મરી ગયાનો મતલબ પતી ગયા, સળગી ગયા. ભાગ્યશાળી. ભારતમાં ક્યારેક મળદું જીવતા થયાના દાખલા છે અને લોકો ભૂત કરીને ભાગી ગયા. પણ જીવતા મળદા બની જવું ને એ સાધના છે. અમથાય જિંદગી મરેલાની જેમ વિતાવી રહ્યા છો. જિંદગીમાં કંઈ હોશ કશું બચ્યું તો છે નહીં, મરેલાની જેમ વિતાવો છો. અને છતાંય જિંદગીને પકડી રાખવાની એક લાલસા છે. ઓલા માજીની વાત આવે છે, એટલું શરીર દુખે, કમર પગ, ઊભું ન થવાય. રાત્રે પડખું ફરવું હોય ને તો બિચારાને બે જણને જગાડવા પડે. કોઈ આવે ને વળી પડખું ફેરવે તો આખો દિવસની ચીસ ને આ જ બધું ચાલુ હોય. અને માજી એવા કંટાળી ગયા કે એક રાત્રે એમના મોઢામાંથી સાચા દિલથી નીકળી ગયું કે ભગવાન હવે ઉપાડી લેલો સારું, યમરાજા તું બધે જ જાય, મને કેમ ભૂલી ગયો? અને સાચા દિલનો અવાજ યમરાજાએ સાંભળી લીધો ને બાજુમાં આવીને ઊભો થયો. ચલો માજી, આટલા બોલાવ્યા છે તો આવી ગયો છું. તો બેટા તું ખાટલો ભૂલ્યો? બાજુવાળાએ બૂમ પાડી હતી, હું તો અહીંયા જ છું, કંઈ નહીં. સાચું. જિંદગીમાં કોઈ રસ ન બચ્યો હોય ને તો પણ ખેંચવાનું મન થાય છે. ખેંચવાનું. નાકમાં આટલી નળીઓ નાખી હોય, ડોક્ટરે કહી દીધું હોય કે હવે કાંઈ છે નહીં, તો પણ એને પૂછો જીવવું છે. કોઈને શાંતિથી મૃત્યુનો સ્વીકાર નથી કરવો, અંગીકાર નથી કરવો. આ શાસને આપણને સંલેખના અને અનશન જેવા કન્સેપ્ટ આપ્યા
કે જે ક્ષણે તમને લાગે છે કે હવે આ શરીર એ કામનું નથી રહ્યું, તો કૂચા જેવા નકામા શરીરને પકડી રાખીને શું મતલબ છે? સિંહ બનો, વીર બનો. ઇંગિની પાદપોવગમન, ભક્ત પ્રત્યાખ્યાન, કોઈ પણ એક મરણ સ્વીકારી લો, અને મરણ સ્વીકારીને શરીર તમને શું છોડતું, તમે શરીર છોડી દો. આત્મહત્યા નથી. આત્મહત્યામાં દુનિયા સામે વિરોધ હોય છે. આત્મહત્યામાં કોઈના માટેનો રાગ એ શરીર માટેનો દ્વેષ જન્માવે છે. તમે દુનિયાના વિરોધમાં ઉતરો છો, માટે સ્વનો ઘાત કરો છો. સંલેખના અને અનશન એ તો સ્વસ્થતાથી સ્વીકાર છે કે એક નવી દુનિયા, એક નવી જિંદગી મારી રાહ જોઈ રહી છે. મારે આ દરવાજામાંથી પેલા દરવાજામાં એક પગ માંડવો છે, પણ એ પગલું પણ મારું રાગ અને દ્વેષનું નહીં હોય, સમાધિનું હશે. એ પગલું પણ મારું હાય વયનું નહીં હોય, શાંતિનું હશે. એ પગલું પણ મારું લાચારીનું નહીં હોય, બહાદુરીનું હશે. એ પગલું પણ મને કોઈક ભરાવે એ ન બને, હું જાતે જ ભરી લઈશ. મૃત્યુ આવીને મારા શ્વાસ શું પૂરા કરતું હતું, હું જાતે જ મારા શ્વાસ પૂરા કરી દઈશ. મૃત્યુ 2 ડગલા ચાલે, હું સામે 2 ડગલા ચાલીને જઈશ. સંલેખના જેવા કન્સેપ્ટ જે શાસને આપ્યા હોય, એ શાસનમાં જન્મેલા હું અને તમે લાચારીથી મરીશું? હોસ્પિટલના બેડ પર મરીશું? નાકમાં આટલી બધી નળીઓ નાખીને ઓલા વેન્ટિલેટર પર આમ પેલી સ્વિચ ખોલ બંધ થાય ને આપણને એમ કે કોઈ પ્રસંગ ઘરમાં આવે છે તો સ્વિચ ચાલુ રાખવું, 24 કલાક ખેંચી કાઢું. કોઈ પ્રસંગ ન હોય તો સ્વિચ બંધ કરી એટલે વિદાય લે. આવી રીતે જીવવું છે? નહીં. કહી દેજો પોતાના સ્વજનોને, કહી દેજો લાગતા વળગતાને કે હોસ્પિટલના બેડ પર મારું મૃત્યુ ન હોય, એ વેન્ટિલેટર ને નળીઓની વચ્ચે મારું મૃત્યુ ન હોય. મારું મૃત્યુ હશે તો મારા ઘરમાં, મારું મૃત્યુ હશે તો સંઘની વચ્ચે, મારું મૃત્યુ હશે તો નૌકારના સ્મરણ પાઠ સાથે. મને નૌકાર જોઈએ, નર્સ નહીં. મારા મૃત્યુ વખતે નૌકાર જોઈએ છે. મારા મૃત્યુ વખતે મને કોઈ સાધુના દર્શન જોઈએ. એ સફેદ કપડાં પેલા કોટ પહેરીને ઉભેલો ડૉક્ટર નથી જોઈતો મને મૃત્યુ વખતે. કહી દેજો સ્વજન, અને કહેજો હું લાચાર નથી, હું દીન નથી. જીવનનો જેટલી સ્વસ્થતાથી સ્વીકાર કર્યો હતો, એટલી સ્વસ્થતાથી મૃત્યુને સ્વીકારું છું. જન્મ વખતે જેટલો આનંદ હતો એક નવી દુનિયા જોવાનો, એટલો જ આનંદ મને મૃત્યુ વખતે છે, કેમ કે સામે એક નવી દુનિયા મારી રાહ જોઈ રહી છે. મૃત્યુ એ પરિવર્તન છે, મૃત્યુ એ અંત નથી. મૃત્યુને જેને અંત ગણ્યું છે એ દીન બન્યા છે, મૃત્યુને જેને પરિવર્તન ગણ્યું છે એ ધીર બન્યા છે. મૃત્યુ એ પરિવર્તન છે કે મૃત્યુ એ અંત છે? પરિવર્તન છે. મેં ગઈકાલે કહ્યું હતું, 2 બાજુ એરો લગાડી દેજો. જીવનની રેખા ભલે નાની હોય, મારી આત્માની શાશ્વતતાની રેખા તો કેટલી અનાદિ અનંત છે. એ રેખાને 2 એરો લાગેલા છે. ન મને જન્મ છે, ન જરા છે, ન મૃત્યુ છે. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક, ન ચૈનમ ક્લેદયંત્યાપો, ન શોષયતિ મારુત. આ શરીરને શસ્ત્રો છેદી નથી, આ આત્માને શસ્ત્રો છેદી નથી શકતા. આ આત્માને અગ્નિ બાળી નથી શકતો. આ આત્માને પાણી પલાળી નથી શકતો. આ આત્માને પવન સૂકવી નથી શકતો. સૃષ્ટિના 4 તત્વો છે જે સમાપ્ત કરી શકે: પવન, અગ્નિ, પાણી અને શસ્ત્ર. 4માંથી એકે વસ્તુ મારા આત્મા પર કામ નહીં આપે. કેમ કે આપણે કોણ છીએ? નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ આત્મતત્વ. ભાગ્યશાળી આપણો ધર્મ એને આપણને અત્યાર સુધી અકડાઈ આપી છે. મક્કમતાની અકડાઈ. સામે કોઈ આવે ને આપણા કરતાં ઓછો ધર્મ કરનારો, આપણને જોઈને એમ થાય, અરે અરે આ તો નરકે જવાનો ને આપણે સ્વર્ગે જવાવાળા બેઠા છીએ. આપણો ધર્મ એને આપણને અકડાઈ લાવી આપી છે, બીજા માટેની તુચ્છતા લાવી આપી છે. અહીંયા સૂઈ જશો ને એક ક્ષણે બધી જ અકડાઈને બધું જ ખરી પડવાનું, બધું જ જતું રહેવાનું. શું બચવાનું છે અહીંયા? તમારું કાંઈ શું બચવાનું છે? કશું જ નહીં. મને ખબર છે આ ગિરનારના મેળામાં નાગા બાવાઓ ભેગા છે. નાગા બાવા બધું જ કાઢી નાખ્યું હોય, કપડાની કશું જ નહીં. પણ એ નાગા બાવાને કોઈની લાત જો વાગી ગઈ ને, ભૂલમાં પેલો બાજુમાંથી સરક્યો ને એક લાત વાગી ગઈ ને, એ નાગા બાવાનો ગુસ્સો જોવા જેવો.
કપડાં છૂટી ગયા, પણ આ આવરણ છે ને એ ન છૂટ્યું હોય. ચીપિયો પછાડીને ઊભા થાય, એ જે ક્ષણે એ નીકળ્યું ને એ ક્ષણે સમજવું કે સ્વસ્થતા નહોતી. આપણો ધર્મ એને પણ આપણને નકરી અકળાઈ જ લાવી આપી છે. આ ક્ષણ અહીંયા બેઠા છો અને અચાનક જ તમને કોઈનું ઠેબુ વાગી જાય ને ગબડી પડો તો મનમાં શું આવશે? નકરો અણગમો. મતલબ હજુ પણ આવરણ ખર્યા નથી. કેમ મને લાત મારી, આ કેમ જાગે ને પ્રશ્ન, તો સમજવું હું કોણ એનો જવાબ મળ્યો નથી. ભાગ્યશાળી જૈન બનવું બહુ સહેલું છે, જીન બનવું બહુ અઘરું છે. કારણ કે જીને તો પોતાના રાગ દ્વેષને જીતવા પડે, જીને તો હું કોણ છું એનો જવાબ શોધવો પડે, જીને તો આ બધા જ આવરણોને ફગાવી દેવા પડે. જીન ન બનાય, પણ કોઈ જીન બન્યું એના કીધે કીધે એની પાછળ ચાલી નીકળાય, એ જૈન. જૈન બની જશું, જીન ક્યારે બનશું? જૈનનો એક જ મતલબ થાય છે, જીનના પગલે પગલે ચાલે જૈન નહીં, જીન બનવા માટે ચાલે જૈન. તમે પગલે ચાલવાનું શીખ્યા છો, જીન બનવા માટે નથી નીકળ્યા. પરિણામે તમારો ધર્મ એ માત્ર ને માત્ર પ્રવાસ બની રહ્યો છે, યાત્રા નહીં. પ્રવાસમાં તમે ફરતા હો છો, યાત્રામાં ક્યાંક પહોંચતા હો છો. પ્રવાસમાં મંજિલ નથી હોતી, ભટકવાનું હોય છે. યાત્રામાં કોઈક મંજિલે પહોંચવાનું હોય છે. તમારો ધર્મ એ તમારો પ્રવાસ છે કે તમારી યાત્રા છે, એ નક્કી કરજો. જીન બનવા નીકળ્યા હો તો હું કોણ એ પ્રશ્નનો જવાબ શોધવો જ પડે. બધા આવરણોને ફગાવી દેવા પડે. એક વસ્તુ નક્કી માનજો, મનની સામે લડીને કોઈ જીત્યું નથી, કોઈ નહીં. મનની સામે લડીને ન જીતાય. તમે મનનો જેટલો વિરોધ કરશો, મન સામું એટલું જ તમને પરેશાન કરશે, એટલું જ. આ દિવાલ પર બોલ પછાડો, દિવાલ સામો બોલ પછાડે કે નહીં પછાડે? દિવાલ પર બોલ ફેંકો, દિવાલ સામો બોલ ફેંકે કે નહીં ફેંકે? ફેંકે. દિવાલ કેટલા જોરથી બોલ ફેંકે? જેટલા જોરથી તમે ફેંક્યો હોય. તમે દિવાલને આમ કરી દો બોલ, દિવાલ એટલું જ કરશે. દિવાલને આમ ફેંકો બોલ તો દિવાલ એટલું જ જોરથી આપશે. મનનું એ જ છે. મન સામે તમે જેટલા જોરથી લડવા જશો, બમણા જોરથી મન તમને તમારી સામે લડશે અને તમને હરાવશે. પણ મન સામે જેટલી હળવાશથી મનનો સ્વીકાર કરી લેશો, પ્રતિરોધ નહીં સ્વીકાર, મન એટલી જ ઝડપથી શાંત પડી જશે. આ સ્વીકારની યાત્રા છે, પ્રતિરોધની નહીં. તમે બધા તમારા મન પર કંટ્રોલ કરવા માંગો છો અને આનંદગંજી એટલે લખીને ગયા, મનડું કિમહી ન બાજે. કંટ્રોલ કરનારા ડૂબી ગયા, મનનો કંટ્રોલ થાય જ નહીં. મન શાંત પડે, મન કાબુમાં ન આવે, મન શાંત પડે. અને મનને શાંત કરવાની એક જ યાત્રા છે, એક જ રસ્તો છે, સ્વીકાર કરેલો. આપણી આસપાસ જે પણ બને છે એનો સ્વીકાર, આપણે જે પણ કરીએ છીએ એનો સ્વીકાર. પિક્ચર જોયું છે કોઈ દિવસ? કોઈ પણ પિક્ચર જોયું છે? પિક્ચરમાં એક વસ્તુ જોઈ હશે, બધા પાત્રો સંપૂર્ણ લાગણીમાં ડૂબેલા હોય છે અને છતાંય અભિનય હોય છે. બરાબર? તમે એને જોઈને રડતા હશો, એ પોતે રડતી હશે. તમે એને જોઈને ખલખડાટ હસતા હશો, એને અંદરથી હાસ્ય આવતું હશે નહીં. એ તો શું કરતા હશે? ખાલી પ્લે, અભિનય. બની જાઓ સંસારમાં આવા. કૃષ્ણે બહુ સરસ શબ્દ આપ્યો, લીલા. કૃષ્ણનું જીવન જીવન નહોતું, લીલા હતી. તમે પોતે તમારી સ્ક્રિપ્ટ લખવાની મહેનત કરો, હું કરું એ કરતા ભાવ રાખો અને પછી જે કરો ને એ તમારું જીવન થયું. પણ નિયતે જે લખી આપ્યું છે એ સ્ક્રિપ્ટ પ્રમાણે રોલ ભજવી દેવો ને, લીલા થઈ. પરમ તત્વની લીલા હોય, પરમ તત્વનું જીવન ન હોય. આપણે તો આપણી સ્ક્રિપ્ટ ભજવી લેવાની છે. કોઈના બાપ તરીકે આપણો કોઈ રોલ છે, કોઈની મા તરીકે કોઈ રોલ છે, કોઈની બેન તરીકે, કોઈની દીકરી તરીકે, કોઈના સાસુ તરીકે ને કોઈની વહુ તરીકે.
એક સાથે કેટલાય રોલ આપણે માટે લખી દીધા છે. બધા રોલ વાંચી વાંચીને ભજવતા જાઓ, પ્લે કરતા જાઓ, પણ અંતરથી અળગા, બિલકુલ અળગા. એક અભિનેતા બની શક્યા તો તમારો કર્તૃત્વ ભાવ છૂટી જાય. કર્તૃત્વ ભાવ છોડવા માટે જરૂરી છે કે તમે અભિનય કરતા થાઓ. અને અભિનય કરશો ને ત્યારે તમને એક વસ્તુ સમજાશે. મહર્ષિ નાગેન્દ્રની એક કથા કહું. પોતાના શિષ્ય સાથે વિહાર કરી રહ્યા છે અને શિષ્ય ચાલતા ચાલતા પૂછે છે કે પ્રભુ, મનમાં જે ગંદકી ભરી છે, થાકી ગયો છું, થાકી ગયો. વાસના અને વિકારો, લાલસા અને લોભ છોડતા નથી. અંદરની ગંદકીથી ત્રાસી ગયો છું, બચાવો મને. મહર્ષિએ કીધું કે બેટા એક કામ કર ને, એક જ કામ કર. આપણે આવ્યા ને રસ્તામાં તો એક સરોવર આવ્યું હતું, તે જોયું હતું? તો કે હા, સરોવર તો જોયું હતું. તો ચાલ ને સરોવર પાસે પાછા જઈએ. પણ સાહેબ, આ ગંદકીનો જવાબ તો કે સરોવર આપશે. ચાલ. બંને જણ પાછા ફર્યા, સરોવરના કાંઠે ગયા કે બેસ અહીંયા બેટા, બેસ. બંને બેઠા. તો કે હવે તો કે સરોવરને જોયા કર, જવાબ જડશે. બંને બેઠા. 10 મિનિટમાં એક ગાડું નીકળ્યું ત્યાંથી. અને ગાડું છે એનો રસ્તો સરોવર એટલે એક નાનકડું ભરેલું હતું, એમાંથી જ નીકળતો હતો. એટલે ગાડું એમાંથી પસાર થયું. ગાડું પસાર થાય પાણીમાંથી તો શું થાય? બધો ડોળ, કચરો, પાંદડા જે બધા પડ્યા હતા એ બધા ઉપર આવી ગયા, કચરો ઉપર આવી ગયો. અને આખા એ પેલું મોટું એક તળાવ હતું, એનું પાણી એ મલિન થઈ ગયું. ગાડું તો નીકળી ગયું, પોતાની પાછળ વમળો, મલિનતા બધું જ મૂકતું ગયું. તો શિષ્યે કહ્યું કે ગુરુ, મહર્ષિ હવે શું? બેસ બેસ. અડધો કલાક થયો, પેલું બધું જ શાંત પડી ગયું. વમળો ઘૂંસાઈ ગયા, પેલો જે કચરો ઢોળ બધું ઉપર આવ્યો તો નીચે બેસી ગયો. અને પાછું એ જળાશય એટલું જ નિર્મળ થઈ ગયું. મહર્ષિએ કહ્યું કે બેટા, 2 વસ્તુ વિચાર. આ જળાશયમાં જઈ અને તું ઢોળ દૂર કરવા જઈશ તો શું થશે? તું જેટલું ચાલીશ ને એટલું ઉપર આવશે, જેટલું ચાલીશ એટલું ઉપર આવશે. અને તું ઉપરથી ઢોળ નાખીશ તો શું થશે? તો પણ પાણી મલિન થશે. તારે તો માત્ર શાંત બનીને, તટસ્થ બનીને બેસી રહેવું પડે. આપોઆપ ઢોળ નીચે બેસીને પાણી ચોખ્ખું થાય. આ જિંદગી છે આપણી. મનમાં જો નવો કચરો ઉમેરશું તોય પાણી મલિન થવાનું. અને મનના કચરાને દૂર કરવા માટે મનની અંદર પગલાં ભરશો તોય દૂર થવાનું, તોય પાણી ડોળું થવાનું. રસ્તો એક જ છે. મનના કાંઠે બેસી રહો, મનમાં જે ચાલે છે સાક્ષી ભાવથી જોયા કરો. ક્રિયામાં અભિનય અને વિચારના સ્તરે સાક્ષી ભાવ, તમારી સાધના થઈ ગઈ. ક્રિયાના સ્તરે શું જોઈશે? અભિનય. અને મનના સ્તરે શું જોઈશે? સાક્ષી ભાવ. અભિનય આવી ગયો, આ સાક્ષી ભાવ આવી ગયો, તમે મુક્ત થઈ ગયા. ભાગ્યશાળી. એક ધ્યાન કરી લેવું છે છેલ્લું. આ ધ્યાનમાં હું આત્મા છું એ પહેલા ધ્યાનમાં આપણે સમજ્યા હું કોણ છું એના જવાબમાં. પણ મારા આવરણો વિલાઈ રહ્યા છે. આ બધું જ છૂટી રહ્યું છે. આનો સંપૂર્ણપણે સાક્ષી ભાવ અને કર્તૃત્વ ભાવના છેદમાં જઈ રહ્યો છે. અભિનય આવી રહ્યો છે, કર્તૃત્વ ભાવ છેદાઈ રહ્યો છે. મારા આવરણો તૂટી રહ્યા છે અને નવી દુનિયામાં હું પગ માંડી રહ્યો છું. એવી ભાવના સાથે અત્યારે ધ્યાન કરવાનું છે. ફરીથી આની સામે આવી જજો. ગઈ વખતે આની સામે જોયું હતું ત્યારે અંદર તપાસ કરવાની હતી.
આજે આની સામે તમારે તમારી જાતને અહીંયા સુવાડવાની છે, અને એ જે જાત તમારી અહીંયા સુવે છે એ જાતને કોઈ સળગાવી રહ્યું છે, ભળ ભળ અગ્નિ બળી રહ્યો છે, અને તમે પોતે સળગીને ખતમ થઈ રહ્યા છો. એ નજરે જોજો. તમારામાંથી કોને દેખાય છે કે તમે અહીંયા સૂતા છો? જેને દેખાતું હોય આંગળી ઊંચી કરજો. તમે અહીંયા સૂતા છો. તમને આગ લગાડી દીધી છે એવું કોને દેખાય છે? દેખાય છે? આખું શરીર તમારું આગની લપેટમાં છે, અને છતાંય તમે શાંત બનીને સૂતા છો. એ જુઓ, ધીમે ધીમે બધું જ ખલાસ થઈ રહ્યું છે. અને તમારે ફાસ્ટ ફોરવર્ડ કરીને એકચ્યુઅલી જ્યારે તમને બાળશું ને, એટલે જે પણ હશે બાળનાર, ત્યારે 6 કલાક નીકળી જવાના છે. પણ અહીં તમારે 6 કલાકનું 6 મિનિટમાં પતાવવાનું છે, દરેક કલાકની 1 મિનિટ. અને તમારું શરીર તમારી સામે જ બળીને રાખ થઈ જવું જોઈએ. અને નીચે આ જે કાણા છે ને એમાંથી નીચે એ બધી જ રાખ ધોળાઈ જવી જોઈએ, થોડી 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 કરીને એ નીચે રાખ ધોળાઈ જવી જોઈએ. બરાબર છે? અને આપણે અહીંથી નીકળીએ ને ત્યારે બધી જ રાખ સાથે લઈને નીકળવું છે, એક પાત્રમાં ભરીને, અને બહાર જઈ અને બધી રાખને ફૂંક ઉડાડી નાખવી છે, બધી જ રાખને. બરાબર? આપણી રાખને તો કોઈ નદીમાં પધરાવા જશે. મને શું નદી કે શું, આ સૃષ્ટિમાં એ રાખ વેરી દીધી ને પૂરું થયું. બરાબર? તો એક ફૂ કરીને નીકળવું છે, અહીંયા પોતાની જાતને બાળીને રાખ કરી નાખવું.
મિનિટ થાય ને કુલ 10 મિનિટ, કુલ 10 મિનિટ થાય ત્યારે પૂરું કરશું. નમો હરિહંત. બધા રાખ ભેગી કરી લો. કરી લીધી. અનંત સિદ્ધ ભગવંતો એમને યાદ કરીને એ રાખને બધા ઉડાડી મૂકો. બોલો બધા મારી સાથે છું.